સંયુક્ત રીતે આજે ચરી ગામે જે આ સરકારની એવી લાગણી કે છેવાડાનો માનવી એટલે કે આપણી મોટે ભાગની આ બાજુનો જે ચીખલી પટ્ટીની વાત કરું તો આ બાજુનો વિસ્તાર આપણો ટ્રાઇબલ વિસ્તાર ગણાય છે. આદિવાસી સમાજ આમાં વધારે પડતો જોડાયેલો હોય છે અને આજે આદિવાસી સમાજના જે તમામ લોકો છે એને સરકારની જે વિવિધ યોજના સરકાર જ્યારે સામે ચાલીને આપણા ગામમાં આવે એટલે લોકોને પણ હવે તરત જ ખ્યાલ આવી જાય છે અને આપણા વિસ્તારના લોકો મોટે ભાગે ખેતીવાડી સાથે સંકળાયેલા છે, પશુપાલન સાથે સંકળાયેલા છે અને એના માટે સરકારની ઘણી બધી યોજનાઓ પણ અમલમાં મુકાયેલી છે. સાથે સાથે આપણે નાના મોટા પ્રશ્નો પણ હોય છે કે ભાઈ નાના કઈ દાખલો લેવાનો હોય, જાતિનો દાખલો લેવાનો હોય, આવકનો દાખલો લેવાનો હોય, રેશન કાર્ડમાં કઈ સુધારો વધારો કરવા, નામ કમી કરવાનું હોય, આધાર કાર્ડનો પ્રશ્ન હોય. હવે નાના નાના પ્રશ્નો માટે જો આપણે કચોડી સુધી જવું પડે તો આપણે 1-2 દિવસ બગડે અને 1-2 દિવસ બગડવાના હોય તો સ્વાભાવિક છે કે આપણે કામ કરતા માણસો હોય, મજૂરી